ખમ્મા રે ખમ્મા. હે મારા રાજા રે ધીરાજ તને ખમ્મા રે ખમ્મા. મારા રાજા રે ધીરાજ તમને ખમ્મા રે ખમ્મા. તને ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. તને ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. મારા 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 દ્વારકોના નાથ તને ખમ્મા. બોલીએ ભાગવત ભગવાન કી જય. કુળદેવી ચામુંડા કી જય. ગિરનારી મહારાજ કી જય. પિતૃ નારાયણ દેવ કી જય. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. હે મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. હે મારા રંગીલા રણ છોડ તને ખમ્મા રે ખમ્મા. મારા રંગીલા રણ છોડ તમને ખમ્મા રે ખમ્મા. હે માળા વૈજંતી ને ખમ્મા. વૈજંતી ને ખમ્મા. માળા વૈજંતી ને ખમ્મા. માલા વૈજંતી ને ખમ્મા. મુકુટ મોર પીછ ને ખમ્મા. મુકુટ મોર પીછ ને ખમ્મા. હે મુકુટ મોર પીછ ને ખમ્મા. મુકુટ મોર પીછ ને ખમ્મા. હે રાજ રૂપાળા સિંગાર તને ખમ્મા રે ખમ્મા. રૂપાળા શ્રીનાથ તને ખમ્મા રે ખમ્મા. હે રાજ રૂપાળા સિંગાર તને ખમ્મા રે ખમ્મા. રાજ રૂપાળા સિંગાર તમને ખમ્મા રે ખમ્મા. પેટ દ્વારકા ને ખમ્મા. દ્વારકા ને ખમ્મા. પેટ દ્વારકા ને ખમ્મા. પેટ દ્વારકા ને ખમ્મા. નીર ગોમતી ને ખમ્મા. વીર ગોમતી ને ખમ્મા. આવે ભક્તો રે ભરપૂર કરે ખમ્મા રે ખમ્મા. આવે ભક્તો ને ભરપૂર કરે ખમ્મા રે ખમ્મા. એ તને ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. તને ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. એ ખમ્મા રે ખમ્મા તને જાજી રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. ચૌહાણ પરિવારને ત્યાં આવું સરસ મજાનું આયોજન હોય, ભાગવત ભગવાન પધારતા હોય અને આમ એટલા ઢીલા એમ નહીં, મારી સાથે તાળીમાં. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. મારા રંગીલા રણ છોડ તને ખમ્મા રે ખમ્મા. મારા રંગીલા રણ છોડ તમને ખમ્મા રે ખમ્મા. હે મારી કુળ દેવી માત તને ખમ્મા રે ખમ્મા. મારી કુળ દેવી માત તમને ખમ્મા રે ખમ્મા. હે મારી ચોટીલાની ચામુંડ તને ખમ્મા રે ખમ્મા. મારી ચોટીલાની ચામુંડ તમને ખમ્મા રે ખમ્મા. એ તને ખમ્મા રે ખમ્મા તને ખમ્મા રે ખમ્મા. તમને ખમ્મા રે ખમ્મા. તમને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. હે મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા દ્વારિકાના નાથ તમને ખમ્મા રે ખમ્મા. જય કાના કાના પ્રભુ દેવ રે વંદના. મીઠી મોરલી વાળા. મીઠી મોરલી વાળા. ગોપીના પ્યારા. ઓ
આવે વાલા પ્રેમે નહીં આવે એને તીને વેદ પુકારે દિલે વેદ પુકારે આમાં પુનિત શું ગાવે ઓમ જય ગાના ગાના જય ગાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા અરે પ્યારી પ્યારી મોરલી વાળા પ્યારી પ્યારી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના ગાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રધારમ સદા સંતમ હૃદયાદ વિંદે ભવમ ભવાની સંતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી જલેન પ્રદક્ષિણમ ચ યાની કાની ચ પાપાની જન્માંતરમ કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે દીવાભિવંદનમ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ નંદનંદનાય વાસુદેવાય હરિ નંદનંદનાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ નંદનંદનાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરિ નંદન નંદના વાસુદેવાય હરિ નંદન નંદના વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ નંદન નંદના વાસુદેવાય હરિ નંદન નંદનાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ ભાગવત ભગવાન કી જય. જેટલા પણ અહીંયા પંડાલમાં ઉપસ્થિત છે એ બધાને વિનંતી, હમણાં થોડી સમય માટે જલ્દી પાણીની સેવા કરી અને આપણે કથામાં જોડાશું. ગજાનંદ ગણપતિ મહારાજ, કુળદેવી માં, સુરાપુરા દાદા, ખેતલિયા બાપા, સર્વ પિતૃઓને અહીંથી પ્રણામ કરી ચૌહાણ પરિવારના આંગણે સરસ મજાનું આવું આયોજન છે ત્યારે બધાને વંદન કરી આજની કથામાં પ્રવેશ કરવો છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજીને આપણે કથા માટે આમંત્રિત કરીએ. ત્યાં સુધી હવે જલ્દી પાણી વેચીને બાપા શાંતિથી જે કાંઈ અવકાશ મળ્યો છે પહેલા સત્રનો એને આપણે લાભ લઈએ. ખાટ રાજપૂત ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત સૌરપિતૃઓના મોક્ષાર્થે કથામાં પ્રારંભ કરવા જઈ રહ્યો છું. આપણી વ્યાસગાદીને માઇક સોંપીએ તે પહેલા એકવાર જય જયકાર કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી, કુળદેવી માત કી જય, ચામુંડા માત કી જય, સર્વે પિતૃ નારાયણ દેવ કી જય, ગિરનારી મહારાજ કી જય. હર હર
વસુદેવ સુતમ દેવમ કંસ ચાણો મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન દ્વારકાધીશ 14 બ્રહ્માંડ અધિપતિ એ દ્વારકાધીશનું વાંગમય વાણીમય સ્વરૂપ એટલે કે ભાગવત ભગવાનના ચરણમાં અહીંથી નતમસ્તક કોટી કોટી પ્રણામ વંદન દંડવત. ખાટ રાજપૂત ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા અને વ્યાસગાદીની શોભા વધારનાર પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી સિદ્ધાંત મહારાજ સિદ્ધાંતભાઈ રાવલ એમના ચરણમાં યજમાન પરિવાર એવં પંડાલમાં ઉપસ્થિત ભાવિક ભક્તજનો એવં યુટ્યુબ ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા ભાવિક ભક્તજનો આપણે બધાએ મળી અને વ્યાસગાદીના અહીંથી નતમસ્તક પ્રણામ કરીએ. જય ગિરનારી કરીએ, જય ગુરુદેવ કરીએ, જય દ્વારકાધીશ કરીએ, જય માતાજી કરીએ. આ કથાના આચાર્ય એવં પાઠ કરતા ભૂદેવો, ફરીવાર કહી દઉં કે યુટ્યુબ ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરતા ભાવિક ભક્તજનો, કથા પંડાલમાં આમંત્રિત મહેમાનો, ભક્તજનો અને ચૌહાણ પરિવારે જેને આમંત્રિત કર્યા છે એ યજમાન પરિવાર, જેમના હૃદયમાં દ્વારકાધીશ જ્યોતિ સ્વરૂપે બિરાજે પરમ જ્યોતિ અહીંથી મારા જય દ્વારકાધીશ બોલો પ્રેમથી બધા જય દ્વારકાધીશ. આ 7 દિવસ માટે ચૌહાણ પરિવારે આ સરસ મજાનું ભાગવત કથાનું રૂડું આયોજન કર્યું છે અને આ નવા વર્ષમાં હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્ર મહિનાથી આપણું નવું વર્ષ શરૂ થાય. આપણે મનાવીએ ભલે કાર્તક મહિનામાં, પણ આ નવું વર્ષ ગણાય. એમાં સરસ મજાનો આ પિતૃ મોક્ષાર્થે આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. ત્યારે વિશેષ ચૈત્રવદ એકમથી તારીખ 3-4 થી શુક્રવારથી લઈ અને ચૈત્રવદ 7મ ને ગુરુવાર 9/4/2026 સુધી 2 સત્રમાં કથા ચાલવાની છે. 9 થી 12 અને બપોર પછી 3 થી 6. તો આ કથાનું સરસ મજાનું આયોજન થયું છે. આપ બધાને નિમંત્રિત કરી રહ્યા છે શ્રી ગોવિંદભાઈ પુંજાભાઈ ચૌહાણ, નિવૃત્ત વિસ્તરણ અધિકારી શ્રી અસો રેખાબેન ગોવિંદભાઈ ચૌહાણ તથા ચૌહાણ પરિવાર. તો જેટલા પણ પંડાલમાં અહીંયા ઉપસ્થિત છે અમારે શ્રી ગોવિંદભાઈ અને રેખાબેન અને પૂરા ચૌહાણ પરિવારને એકવાર તાળીઓથી વધાવીએ, જેમણે આવું સરસ મજાનું ભાગવત કથાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. ત્યારે કથાના માધ્યમથી જ્યારે બોલવાનું આવે ત્યારે હું કહેતો હોઉં કે ભગવાનની કૃપા થાય ત્યારે કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય અને એનાથી વિશેષ કૃપા થાય ત્યારે કથા કરાવવાનો અવસર પ્રાપ્ત થાય અને એનાથી વિશેષ કૃપા થાય ત્યારે વ્યાસગાદી ઉપર બેસીને કથા વાંચવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ભગવાનની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય, પિતૃનો આશીર્વાદ હોય ત્યારે આ સંભવ બને છે. સ્વર્ગસ્થ અમારે દીકરી પુત્રી પૂજાબેન, હા મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યારે ગોવિંદભાઈ અને રેખાબેન એમના દીકરી સ્વર્ગસ્થ પૂજાબેન, આજે કથાનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. મને પરમ પૂજ્ય શાસ્ત્રીજીએ વાત કરેલી ગઈ રાત્રિએ કે પૂજાબેનનો આજે જન્મદિવસ, આજે એનો જન્મદિવસ અને એમના જ એ આત્મમોક્ષાર્થે સરસ મજાનું એના માવતર દ્વારા આ કથાનું આયોજન, સાથે સાથે ચૌહાણ પરિવારના જેટલા પણ પિતૃઓ છે, જ્યારે આ કથાનું શ્રીફળ આપ્યું ને ત્યારે પરમ પૂજ્ય આપણે સિદ્ધાંતભાઈ રાવલ, આપણા જે શાસ્ત્રીજી છે, એનો જન્મદિવસ હતો. અને જેના માટે આજ કથા થઈ રહી છે એ દીકરી એટલે કે પૂજા, એમનો આજે જન્મદિવસ છે. તો એ બંનેને આપણે તાળીઓથી વધાવીએ, પ્રણામ કરીએ અને પૂજાબેન માટે આ 7 દિવસની કથાનું પુણ્ય જે કાંઈ એકત્રિત થાય એને સમર્પિત કરશું. તો આઈએ આજનો મંગલમય કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ચૌહાણ પરિવારને કહેતા મને આનંદ થાય. ભગવાન દ્વારકાધીશનું એ વાણીમય વાંગમય સ્વરૂપ 7 દિવસ માટે અહીંથી
વ્યાસગાદી આસન ઉપર બિરાજમાન થઈને સિદ્ધાંતભાઈ આપણને કથા શ્રવણ કરાવવાના છે. આ યજમાન પરિવાર, અહીંયા ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ, આપણે એક કામ કરવાનું છે, શાંતિથી. આ ચૌહાણ પરિવારે સરસ મજાનું આયોજન કર્યું છે અમારા ગોવિંદ બાપાએ. શાંતિથી કથા શ્રવણ કરવાની છે ને 2 ટાઈમ આમ ધુબાકા દેવાના છે, હરિહર. હા, એટલે બને એટલે શાંતિ રાખશું, કથાનું શ્રવણ કરશું. વક્તા મહોદય વ્યાસગાદી સુધી પહોંચે બંને ટાઈમ તે પહેલા આપણે 15 મિનિટ આવી અને વહેલાસર પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લેશું. તો આઈએ આજની કથાનો મંગલમય પ્રારંભ કરે ત્યારે ચૌહાણ પરિવાર, ઉપસ્થિત મહેમાનો, ભક્તજનો અને યુટ્યુબ ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા ભાવિક ભક્તજનો, આપણે બધાએ વ્યાસગાદીને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે પ્રથમ દિવસના સત્રની કથાથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ સિદ્ધાંતભાઈ રાવલને વિનંતી કરીએ કે આપણને કથાથી લાભાન્વિત કરે. એમના ચરણમાં વંદન, પ્રણામ, દંડવત સાથે જય દ્વારકાધીશ. શ્રી સરસ્વતીએ નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, આસન ધરવું પ્રેમ સહિત, વંશે વિભૂષિત કરા નવનીર રાભા, પીતાંબરા
परं किमपि तत्त्वमहं न जाने कृष्णात्वदीयपदपं गजपञ्जरान्ते अद्यैव मे विसतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपीत कण्ठावरो धनविधो स्मरणं कृतस्य नमोऽस्तु ते सविशालबोधे फूलारविन्दा यतपत्रनेत्र येन त्वया भाजततैलपूर्णा प्रज्वालितोऽप्या नमय प्रदीप प्रज्वालितोऽप्या नमय प्रदीप बोलिए श्री भागवत भगवान की આવો ભગવાનની કથાની અંદર પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. બાર બાર વંદન હજાર બાર વંદન બાર બાર વંદન હજાર બાર વંદન જય ગુરુદેવ. તાલીઓના નાદ સાથે के जैसे प्रीति हमें देना मीरा की जैसे प्रीत हमें देना सबरी के जैसे भक्ति हमें देना सबरी के जैसे भक्ति हमें देना मीरा के माधव को
बार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। जय गुरुदेव। उद्धव के जैसे ज्ञान हमें देना। 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 केवट के जैसे काम हमें देना। और केवट के जैसे काम हमें देना। उद्धव के माधव को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। उद्धव के माधव को बार बार वंदना। केवट के राघव को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। ये बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। जय गुरुदेव। नरसिंह जैसे श्रद्धा में देना। नरसिया जैसी श्रद्धा में देना। नरसिंह जैसे श्रद्धा में देना। नरसिया जैसी श्रद्धा में देना। कल्याण के जैसे शक्ति हमें देना। कल्याण के जैसी शक्ति हमें देना। नरसिंह के माधव को बार बार वंदना। कल्याण के राम को हजार बार वंदना। नरसिंह के माधव को बार बार वंदना। कल्याण के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। ये बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। जय गुरुदेव। जय हो। रिश्तों की चौखट पे ठोकर है खाए। रिश्तों की चौखट पे ठोकर है खाई। ये सब कुछ गवाया तो तेरी याद आई। सब कुछ लुटाया तो तेरी याद आई। सच्चा जो
सदगुरु जी को लाख बार वंदना मेरे 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 सदगुरु जी को लाख बार वंदना बोलिए श्री भागवत भगवान की जय विश्वं दर्पण द्रश्यमान नगरे तुल्यं निजान्तर्गत पश्यन्नात्मनिमायया बहिरिवो भूतं यथा निद्रया साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदम् श्री दक्षिणा मूर्तये श्री दक्षिणा मूर्तये बोलिए श्री भागवत भगवान की जय श्री सद्गुरु भगवान की जय हनुमान जी महाराज की जय चामुंडा मात की जय द्वारिकाधीश की जय ओम नमः पार्वती पतये हर हर महादेव નંદનંદન યશોદાનંદન ગોબ્રાહ્મણ પ્રતિપાળ એવા ભાગવતજીના પાદ પદ્મોમાં પ્રણામ. સદગુરુદેવ મારા માત પિતા તેમના ચરણોમાં પ્રણામ. આપણી કથામાં જે 18,000 શ્લોકોનું પારાયણ કરી રહ્યા છે એવા બ્રહ્મવેતા બ્રાહ્મણોને પ્રણામ. આપણી કથામાં જે પોતાની વાણી દ્વારા આપણને તરબોળ કરી રહ્યા છે એવા સંગીત સારસ્વતોને પ્રણામ. યુટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી રહેલા શ્રોતાજનો સાથે અહીં ઉપસ્થિત સર્વે શ્રોતાજનો તેમના હૃદયસ્થ નારાયણ વિરાજમાન છે તે નારાયણને પ્રણામ સાથે બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમે બધીએ કથા કરવા માટે જઈએ ને એટલે કથાની અંદર કોઈને મળીએ તો જય ગુરુદેવ કહીએ તો સામેથી જય ગુરુદેવ આપણને કહીએ. જય શ્રી કૃષ્ણ કહી તો જય શ્રી કૃષ્ણ સામેથી કહે આપણને. અહીંયા ચૌહાણ પરિવારમાં પહેલો દિવસ છે એટલે ચોખવટ કરી લઈએ કે અહીંયા એવું છે કે નહીં. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. આજ આનંદ આજ ઉછરંગ આજ નયનું માનેર સખી અમા આંગણે આજ કંચન વરસાનેર. ભાગવત ભગવાનની અસીમ કૃપાથી ચૌહાણ પરિવારના દિવંગતોના ઉદ્ધાર અર્થે આ શ્રીમદ ભાગવત કથા. આ ચૌહાણ પરિવાર છે તે ખૂબ જ ભાગ્યશાળી છે અને ભાગ્યશાળીની ઉપર પણ એક શબ્દ છે તે તુલસીદાસે બતાવ્યો છે રામચરિત માનસની અંદર. ચૌહાણ પરિવાર ભાગ્યશાળી તો છે પણ તેની ઉપર પણ એક શબ્દ છે તે બતાવ્યો છે. જેવી રીતે દીકરો કે દીકરી સ્કૂલની અંદર સારા નંબરે પાસ થાય એટલે શિક્ષક છે તે શું આપે? ગુડ આપે. એવી ને એવી મહેનત કરે
અને પાછા સારા નંબર છે તે સારા નંબર છે તે પાસ થાય તો શિક્ષક છે તે ગુડ તો આપશે, પણ ગુડની આગળ શું લગાડી દેશે? વેરી ગુડ. એવી રીતે આ ચૌહાણ પરિવાર છે તે ભાગ્યશાળી તો છે, પણ ભાગ્યશાળીની ઉપર પણ એક શબ્દ છે, બળભાગી. કે આ ચૌહાણ પરિવાર છે ને તે બળભાગી છે. હવે સાંભળો કે બળભાગી શું કામે છે. આગળ બાપુએ વાત કરી કે જ્યારે આ કથાનું મુહૂર્ત છે તે અમારા રાવલભાઈ તે સારા એવા જ્યોતિષના મર્મગ્ન છે. કથાનું મુહૂર્ત છે તે તેમને આપ્યું ને મુહૂર્ત આપ્યું એટલે તે રાવલભાઈને પણ નહોતી ખબર, આ યજમાનને પણ નહોતી ખબર કે આ મુહૂર્ત આવવાનું છે. મુહૂર્ત આપ્યું અને જે દિવસથી આ કથાનો પ્રારંભ થાય છે, આજના દિવસે જે બેનની પાછળ આપણે કથા કરી રહ્યા છે, પૂજાબેન, તેમનો આજે જન્મદિવસ છે. તે દિવસથી આપણે કથાનો પ્રારંભ છે તે કરીએ છીએ. હવે બળભાગી શા માટે? તો જ્યારે કથાનું શ્રીફળ છે તે મારી પાસેથી લઈ ગયા, મુહૂર્ત તો રાવલભાઈ આપી દીધું, શ્રીફળ છે તે મારી પાસે લેવા માટે આવ્યા. ક્યારે મારો જન્મદિવસ હતો, મારા જન્મદિવસના દિવસે આ ચૌહાણ પરિવારને મેં શ્રીફળ આપ્યું. એટલે બધા લોકો એવું કહેતા હોય કે આજે તો પહેલો દિવસ છે એટલે રગડ ઝગડ બધું હાલે, પણ અમારે ચૌહાણ પરિવારની અંદર જ્યારથી આ મુહૂર્ત આપ્યું, શ્રીફળ આપ્યું, ક્યારથી બધું ગોઠવાઈ ગયું છે. ભગવાને બધું ગોઠવી દીધું છે ને એવો આજે આનંદ કર્યો આપણે પોથી યાત્રાની અંદર. આ બેનો બધા નૃત્ય કરતા હતા. આ ભાગવત છે આપણને વાલમ વાલું હોય તો આપણો દીકરો કે દીકરી છે તે આપણું વાલમ વાલું કહેવાય છે. તેને આપણે તેડીએ તો ખભા સુધી આપણે તેડીએ, કા ખંભે બેસાડીએ, માથે ન બેસાડીએ. પણ આ ભાગવત એવું છે કે તેને આપણે માથે લઈ અને બધા લોકો છે તે અહીં આવ્યા. એટલે આપણા સંતાનો કરતા પણ વાલું હોય ને તો આ ભાગવત છે તે આપણને વાલું છે. તમારી અને મારી વચ્ચે આ કોઈ ગ્રંથ નથી, તમારી અને મારી વચ્ચે આ કોઈ પુસ્તક નથી, આ ભગવાનનું મસ્તક છે. ઇત્યેષા વાંગમયે મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. કે આ ભગવાનનું મસ્તક છે તે બતાવ્યું છે. જ્યારે પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન છે તે સ્વધામ ગમન થતા હતા, ત્યારે ઉદ્ધવ છે તે તેમની પાસે આવે છે અને ભગવાનને કહે કે ભગવાન, હવે અમારે તમારા દર્શન કરવા હોય તો ક્યાં જવું? ત્યારે ભગવાન છે તે કહે કે ઉદ્ધવ, તારે મારા દર્શન કરવા હોય ને તો મારું તેજ છે તે હું ભાગવતજીની અંદર પધરાવું છું. અને ભગવાને પોતાનું તેજ છે તે ભાગવતજીની અંદર પધરાવ્યું. એટલે આ ગ્રંથ નથી, આ પુસ્તક નથી, આ ભગવાનનું મસ્તક છે. ને એમાં પણ અમારે આ કથા છે. તમે બધા તો ભાગ્યશાળી છો, પણ મારા માટે હું પણ ભાગ્યશાળી કહેવાઉં કે આ ક્ષત્રિય સમાજની અંદર હું કથા કરી રહ્યો છું, રાજપૂત સમાજની અંદર હું કથા કરી રહ્યો છું. શૌર્ય, ભક્તિ, સંસ્કાર, આ ત્રિવેણીનો સમન્વય એટલે ક્ષત્રિય. રાજપૂત કેને કહેવામાં આવે ખબર છે તમને? રાજપૂત શબ્દ ક્યાંથી આવ્યો છે? તો તે સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. રાજપુત્ર, તેને રાજપૂત કહેવામાં આવે. તે ખાટ રાજપૂત સમાજની અંદર કથા. ખાટ કેને કહેવામાં આવે? તો જે બેનું દીકરીઓ માટે, ગાયો માટે, ધર્મ માટે લડ્યા હોય, મસ્તક છે તે કપાઈ ગયું હોય અને ધડ છે તે લડ્યું હોય, બહાદુરી સાથે લડે ને એને ખાટ કહેવામાં આવે. તે ખાટ રાજપૂત સમાજની અંદર અમારે કથા. ભાગવતની અંદર પણ શૌર્ય, ભક્તિ અને સંસ્કાર. ક્ષત્રિયને જોઈએ એટલે શૌર્યની વાતો છે તે યાદ આવે. ભાગવતની અંદર પણ શૌર્યની વાતો છે, ક્ષત્રિયની વાતો છે. ક્ષત્રિય એટલે ભક્તિ. જાડે પણ ક્ષત્રિય સમાજ છે તેને હાથમાં માળા પણ લીધી છે અને જ્યારે જરૂર પડી છે ને ત્યારે ભાલાની અંદર તલવાર પણ લીધી છે. જ્યારે ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયોએ હાથમાં તલવાર પણ ઉપાડી છે.
અને ક્ષત્રિયના સંસ્કારો. ઇતિહાસ સાચવવા માટે, ઇતિહાસ લખવા માટે લોહીની જરૂર પડે, પણ ઇતિહાસને સાચવવા માટે સંસ્કારની જરૂર પડે. તે આ ક્ષત્રિય સમાજ. ક્ષત્રિયને યાદ કરીએ એટલે પૃથ્વીરાજ ચૌહાણ છે તે યાદ આવે. ક્ષત્રિયને યાદ કરીએ એટલે વીર ગોગાજી ચૌહાણ યાદ આવે. ક્ષત્રિયને યાદ કરીએ એટલે મહારાણા પ્રતાપ છે તે યાદ આવે. અમારે બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ છે તે સામે મળે અને તમે એને કહો કે મહાદેવ, એટલે રાજી રાજી થઈ જાય. બ્રાહ્મણ એટલે મહાદેવના ઉપાસક. એવી રીતે તમને કોઈ યાદવ તે સામે મળે ને તમે એને કહો કે જય દ્વારિકાધીશ, એટલે તે રાજી રાજી થઈ જાય. એવી રીતે ક્ષત્રિય સમાજ છે તે પહેલેથી કેની ઉપાસના કરતો આવ્યો છે? તો સૂર્યની ઉપાસના કરતો આવ્યો છે, શક્તિની ઉપાસના કરતા આવ્યા છે. આ 7 દિવસની અંદર મારે તમને તમે સૂર્ય પૂજા શા માટે કરો છો, શક્તિની પૂજા શા માટે કરો છો? ભાગવતની અંદર ક્ષત્રિયના સૂર્યની વાતો લખેલી છે, ક્ષત્રિયના ભક્તિની વાતો લખેલી છે, ક્ષત્રિયના સંસ્કારોની વાતો લખેલી છે. તે મારે તમને વર્ણન કરવાની છે. 7 દિવસ તે આપણે ચર્ચા કરશું. ભાગવતમાં તો એવું કહ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, કે જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આપણને આ ભાગવત છે તે આપણને બેસાડવાનો વિચાર છે તે પ્રાપ્ત થાય છે. તમે માત્ર ખાલી વિચાર કરો ને કે અમારા દિવંગતોની પાછળ અમારે આ ભાગવત કથા છે તે બેસાડવી છે, ત્યારે તમારા દિવંગતો છે તે નૃત્ય કરવા લાગે. તો આ ભાગવત તમે બેસાડો તો આ મુક્તિદાનેન ગરજતી, કે તમારા દિવંગતો છે તેને મુક્તિ આપી દે, તેવું આ ભાગવત કથા છે. આ કથા છે તે ભગવાનની કૃપા હોય તો આપણે સાંભળી શકીએ. ભગવાનની કૃપા હોય તો કથા છે તે ન સાંભળી શકીએ. એક સરસ મજાની ચોપાઈ છે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના કછુ પાવત નાહી. રામચરિત માનસની નથી, પણ આ જીવનમાં ઉતારવા જેવી છે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના કછુ પાવત નાહી. કે ભાગ્યમાં હોય ને તો કથા સાંભળવા માટે મળે, ભાગ્યમાં ન હોય તો કથા સાંભળવા માટે ન મળે. ડોંગરેજી બાપા એમની કથામાં એવું કહેતા કે ડોંગરેજી બાપાની એક કથા બેસાડી એક જગ્યાએ. જે પરિવાર હતો તે ગઈઠા બાપા હતા. આપણે કેમ પહેલા દિવસે પોથી યાત્રા કરી, એવી રીતે પહેલા દિવસે પોથી યાત્રા થઈ. એટલે પહેલા દિવસની અંદર ડીજે ને એવું બધું રાખ્યું. એટલે તેમાં એક અડવિત્રો છોકરો હતો ને, જે આ મનોરથી પરિવારના જે બાપા હતા તેની પાસે બોમ્બ ફોડ્યો, સુતડી બોમ્બ. એટલે બાપાના કાનની અંદર ધાગ છે તે પડી ગઈ. હવે બાપા છે તે 7 દિવસ કથામાં બેઠા, પણ કથા એનામાં ન બેઠી, કાંઈ સંભળાણું નહીં તેને. 7 દિવસ બેઠા, કાનમાં ધાગ પડી ગઈ. હવે 7 દિવસ પૂર્ણ થઈ ગયા અને પાછી બધાની ઘરે ઘરે પોથી યાત્રા થતી હતી. એટલે પાછું ડીજે ને બધું મગાવ્યું. એટલે પાછો જે ઓલો અડવિત્રો છોકરો હતો ને એને પાછો સુતડી બોમ્બ ફોડ્યો. એટલે બાપાના કાનની અંદર જે ધાગ પડી હતી ને એ ધાગ ખુલી ગઈ. મૂળ કહેવાનો તાત્પર્ય કે બાપાના ભાગમાં કથા નહોતી. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગમં ચ લભતે પુરુષો જદાવે. આ તો ભાગ્યમાં હોય, ભગવાનની કૃપા હોય તો આ કથા છે તે આપણે સાંભળી શકીએ. ઘણા લોકો એવા હશે કે અહીંયા બારે બેઠા બેઠા ઓટલા ઉપર બીડીયું ફૂંકતા હશે, પણ આ કથા મંડપમાં નહીં આવે. બારે બેઠા બેઠા ઓટલા ઉપર વાતું કરતા હશે, પણ કથા મંડપમાં નહીં આવે. કારણ એ તો ભગવાનની કૃપા હોય તો એ કથા સાંભળી શકે. ભગવાનની કૃપા હોય, આપણું ભાગ્ય પ્રબુદ્ધ હોય તો કથા છે તે તમને અને મને પ્રાપ્ત થાય. તો આ 7 દિવસ તમને અને મને આ કથા છે તે પ્રાપ્ત થઈ છે, તો આ 7 દિવસ ભગવાનને સમર્પિત થઈ જજો.
અત્યારે આ ચૈત્ર મહિનો ચાલે છે, એટલે ચૈત્ર મહિના અંદર કેની સિઝન ચાલે? અત્યારે કેરીની સિઝન ચાલે. કેરી છે તે આંબામાં હોય ક્યારે કેવા કલરની હોય? મને જવાબ આપજો, નકર મને એવું થાય કે તમારી પાસે કોઈક સૂતળી બોમ્બ છે તે ફોડી ગયો. એટલે કેરી આંબામાં હોય ક્યારે કેવા કલરની હોય? લીલા કલરની હોય. તે એમ કેરી છે તે આંબામાંથી આપણે તોડીએ, સ્વાદે કેવી હોય? કેવી હોય? ખાટી. તે કેરી છે તે પછી આપણે ઘરે લઈ આવશું, કોથળાની સાથે તેને સંગ કરાવશું, દાબો નાખશું આપણે. તે કેરી છે તે 6-7 દિવસ તે કોથળાની સાથે આપણે રાખશું. 6-7 દિવસ થઈ જશે, તે કોથળાને ઉચકાવશું તો ત્યાં એક જાદુ જોવા મળશે. શું હશે? કે પેલા કેરી છે તે આંબામાં હતી ક્યારે કેવા કલરની હતી? લીલા કલરની હતી. કોથળાને ખોલ્યો તો કેરી કેવા કલરની થઈ ગઈ? પીળા કલરની. પેલા સ્વાદે કેવી હતી? ખાટી હતી. પછી કેવી થઈ ગઈ? મીઠી. ઈ 7 દિવસ કેરી છે તે કોથળાનો સંગ કરે, તેનો રંગ છોડી દે, તેનો સ્વાદ છોડી દે, તો તમારે અને મારે 7 દિવસ આ ભાગવતનો સંગ કરવાનો છે. તો શું આપણામાં પરિવર્તન ન થાય? થાય જ. 7 દિવસ છે તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ એટલે 7 દિવસમાં કૃષ્ણ છે તે તમારા હૃદયમાં નૃત્ય કરે. પણ અહીં બેઠા હોય અત્યારના વૈજ્ઞાનિકો છે ને, તેને બધી વસ્તુની ગતિ છે તે નક્કી કરેલી છે, પણ એક એવી વસ્તુ છે ને કે એની ગતિ નક્કી કરવામાં નથી આવી. અહીંથી આ માઇક છે, આ સાઉન્ડ વાળા ભાઈ છે, મારો અવાજ છે તે અહીંથી તમારા સુધી પહોંચે, પણ અહીંથી થોડાક દૂર તમે વયા જાશો તો ત્યાં મારો અવાજ નહીં પહોંચે. આ જે સાઉન્ડ છે એની ગતિ નક્કી કરવામાં આવી છે. 4 વ્હીલ લઈને તમે જાઓ તો 4 વ્હીલ છે તે 150 કે 200 એનાથી વધારે ઝડપથી ન ચાલે. આ મોબાઈલ છે, અહીંથી તમે જંગલની અંદર વયા જાઓ તો આમાં ટાવર નહીં આવે. બધી વસ્તુની ગતિ છે તે નક્કી કરવામાં આવી છે, પણ એક એવી વસ્તુ છે કે એની ગતિ નક્કી કરવામાં આવી નથી. એ કઈ વસ્તુ છે ખ્યાલ છે તમને? મન. અહીં બેઠા હોય ને મન છે તે રસોડામાં વયું જાય, અહીં બેઠા છે ને મન છે તે ઘરે વયું જાય, અહીં બેઠા છીએ ને મન છે તે જોબ ઉપર વયું જાય. મનની ગતિ નક્કી કરવામાં આવી નથી. मन के जीते जीत है, मन के हारे हार, मन ही मिरावत राम से, मन ही करत भजित. मन की गति है अटपटी झटपटी, लखे न कोई, जो मन की खटपट मीटे તો ચટપટ દર્શન હોય. આ તો બધા મનના ખેલ છે. અરે ઘડીકમાં મન પટેલ બને, જય હો. ઘડીકમાં મન બને દાસી. અરે મનનો કોઈ સંગ કરશો નહીં, આ મનડું છે અવિનાશી. મનનો કોઈ સંગ કરશો નહીં, મનડું છે તો મન છે તે અહીં કથામાં રાખવું. અહીં બેઠા હોય ને મન છે તે ઘરે ભાગી જાય, મન છે તે રસોડામાં વહી જાય. ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ, કે મન છે તે બંધન પણ કરાવી શકે અને મન છે તે મુક્ત પણ કરાવી શકે. આ બધા મનના ખેલ છે. એટલે 7 દિવસ તમે ભગવાનને સમર્પિત થઈ જશો તો અવશ્ય કૃષ્ણ છે તે તમારા હૃદયની અંદર નૃત્ય કરશે. ને આ ભાગવત આજે પ્રથમ દિવસ છે. પેલા દિવસની અંદર ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું.
ભાગવતનું મહાત્મ્ય છે તે ભાગવતની અંદર નથી, અન્ય પુરાણોએ ગાયું છે. કોઈ સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમનો પરિચય તે જ આપે તો એનો પ્રભાવ ન પડે, પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ને તેમનો પરિચય છે તે કોઈક બીજા વ્યક્તિ આપે તો તેમનો પ્રભાવ પડે. બડો બડાય ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ હમારા મોલ. એટલે ભાગવતનું મહાત્મ્ય છે તે ભાગવતજીની અંદર નથી, અન્ય પુરાણોએ ગાયું છે. સ્કંદ પુરાણની અંદર ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે, પદ્મ પુરાણની અંદર ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. મહાત્મ્ય કહેતા કે જ્યાં સુધી આપણને મહત્વ નથી સમજાતું ને ત્યાં સુધી આપણને કિંમત નથી સમજાતી. હોત નહીં દુનિયામાં ગાંડા તો ડાયાની કિંમત કોણ કરત, હોત નહીં દુનિયામાં દુર્જન તો સજ્જનની કિંમત કોણ કરત, હોત નહીં કંસ તો કૃષ્ણની કિંમત કોણ કરત, હોત નહીં રાવણ તો રામની કિંમત કોણ કરત. જ્યાં સુધી આપણને મહત્વ નથી સમજાતું ને ત્યાં સુધી આપણને કિંમત છે તે સમજાતી નથી. જાને બીના હોય નહીં પ્રતીતિ, બીનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ. જાને બીનું નહીં હોય પરતી, જાને બીનું હોય નહીં પ્રતીતિ, બીનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી આપણે જાણીએ જ નહીં, પેલા આપણને પ્રતીતિ ખબર પડે પછી તેના પ્રત્યે આપણને પ્રીતિ થાય. પ્રીતિ એમનેમ ન થાય. અકલ ઉધારે ન મળે, હેત હાટ ન વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય. એ તો પેલા પ્રતીતિ થાય પછી પ્રીતિ થાય. એક ઉદાહરણ તમને આપું કે નાનું બાળક છે, તે નાનું બાળક છે તે કહે કે મારે ગાડી જોઈએ છે. તે બાળકને તમે 4 વ્હીલની ચાવી આપજો તો તે રાજી થશે નહીં, કે મારે ગાડી જોઈએ, રમકડાની ગાડી જોઈએ. તે બાળક છે તે મોટું થઈ જશે અને એમ કહેશે કે મારે ગાડી જોઈએ છે, ક્યારે તમે એને રમકડાની ગાડી આપજો તો એ કહેશે કે આ ગાડી નહીં, મારે 4 બંગડી વાળી ગાડી જોઈએ. એ ગાડી નથી જોતી. નાનું બાળક હોય એમ કહે કે મારે ઢીંગલી જોઈએ છે, ક્યારે તમે એને ઢીંગલી લઈ આવી દેશો તો તે રાજી થઈ જશે. તે જ બાળક છે તે મોટું થઈ જશે અને એમ કહેશે કે મારે ઢીંગલી જોઈએ છે, અને ક્યારે એને રમકડાની ઢીંગલી આપજો, કહે કે ઈ ઢીંગલી નહીં, મારે તો સાચી ઢીંગલી જોઈએ છે, પરણવું છે, લગ્ન કરવા છે. એટલે જાને બીના હોય નહીં પ્રતીતિ, બીનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ. આ ભાગવતનું મહાત્મ્ય છે તે આપણને ભાગવતની પ્રતીતિ બતાવે છે. ને ભાગવતના મહાત્મ્યની અંદર પહેલા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરીએ. આ જે પહેલો શ્લોક છે
તે ભાગવતજીનો નથી, તે બોપદેવ શાસ્ત્રીએ લખેલો છે આ પહેલો શ્લોક. તે પહેલા શ્લોકનું આપણે શ્રવણ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેત તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પહેલો શ્લોક છે તે અદ્ભુત શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ કેવું છે તે બતાવ્યું છે, ભગવાનનું કાર્ય શું છે તે બતાવ્યું છે. અને આપણે કોઈ વ્યક્તિને ઓળખતા હોઈએ, આપણે એમ કહીએ કે હું આ વ્યક્તિને ઓળખું છું, પણ તે વ્યક્તિને તેનું સ્વરૂપ છે તે તમને ખબર હોય તો તમે કહી શકો કે એ વ્યક્તિને હું ઓળખું છું. તેમનું કાર્ય શું છે તે તમને ખબર હોય તો તમે કહી શકો કે હું એને ઓળખું છું. એટલે આ પહેલો શ્લોક છે તે ભગવાનનો પરિચય બતાવે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આમની અંદર સચ્ચિદાનંદનો અર્થ શું થાય? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને કારણ, ત્રણ પ્રકારના દુઃખ છે તે બતાવ્યા છે. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. બધાને આ ત્રણ જ દુઃખ હોય. એ ત્રણ પ્રકારના દુઃખ છે તે ભગવાન છે તેનું સમન કરવા વાળા છે. તેનો અર્થ છે તે આપણે બપોર પછીના સત્રની અંદર આ પહેલા શ્લોકનો અર્થ છે તે આપણે સમજશું. એક્ઝેક્ટ 3:30 વાગે હું અહીં વ્યાસપીઠ આવી દઈશ. તમારે 3 વાગે અહીં આવી જવાનું છે. બાપુએ કહ્યું ને કે વક્તા આવે એની પહેલા આવી જવું જોઈએ. તમારે અહીં સત્સંગ કરવાનો છે. 3 વાગે બધા આવી જવાનું. 3:30 વાગે આપણે કથા પ્રારંભ થઈ જશે. ભાગવતજીનો આ મહાત્મ્યનો પહેલો શ્લોક તે આપણે બપોર પછી સમજશું. અત્યારે હરિનામ સંકીર્તન સાથે અત્યારની કથા છે તે આપણે વિરામ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ नारायण वासुदेव. सब मिलकर गाए साथ में. परम पूज्य शास्त्रीजी સિદ્ધાંત મહારાજ પોતાના ગંતવ્ય સ્થાન સુધી અહીંથી વિદાય લઈ રહ્યા છે. તો આપણે બધાય એનું અભિવાદન કરશું, પણ ભગવાનની ધૂન ગાઈ અને જેમ કહ્યું એમ બપોર પછી 3:30 વાગે કથા શરૂ થાય તો જલ્દી 3 સવા 3 આપણે કથા પંડાલમાં આવી જશું. અત્યારે ભગવાનનું નામ લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા.